જગન્નાથ મંદિરનો ઇતિહાસ. રથયાત્રા. જગન્નાથપુરીનો ઇતિહાસ. ચાર ધામનું એક માનવામાં આવતું શ્રી જગન્નાથ મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપ ભગવાન જગન્નાથે સમર્પિત આ પ્રાચીન મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શને આવે છે. રથયાત્રા ઉત્સવ દરમિયાન આ સંખ્યા અનેક ગણી વધી જાય છે. કલિંગ સ્થાપત્ય શૈલીમાં રચાયેલા આ મંદિર પરિસરમાં મુખ્ય મંદિર ઉપરાંત અનેક નાના મંદિરો આવેલા છે, જેમાં દરેક સાથે ઘણી રસપ્રદ કથાઓ જોડાયેલી છે. આ પવિત્ર મંદિરના પ્રમુખ દેવતાઓ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ ભગવાન બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રા છે. મંદિરનું સ્થાપત્ય ઉત્કૃષ્ટ છે અને તેના પ્રાચીન દરવાજા પ્રાચીન સમયની ઉત્કૃષ્ટ કારીગરી દર્શાવે છે. જગન્નાથ મંદિર તરફનો જતો બારા દંડ રસ્તો સવારથી સાંજ સુધી ભક્તોથી ભરેલો રહે છે. ભક્તોની ભીડ હોવા છતાં મંદિરની અંદર અને બહારનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહે છે. આ એક પવિત્ર જગ્યા છે જેની મુલાકાત જીવનમાં એકવાર લેવી જોઈએ. જગન્નાથ મંદિર કોણે બંધાવ્યું? લોકવાયકા અનુસાર ભગવાન જગન્નાથે અગાઉ પુરુષોત્તમ તરીકે પૂજવામાં આવતા હતા, જે ભગવાન વિષ્ણુનું સર્વોચ્ચ સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરની વર્તમાન રચના 12મી સદીમાં ગંગા વંશના સ્થાપક રાજા અનંત વર્મન ચોડ ગંગાદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જો કે આ મંદિર ઈસવીસન 1230માં અનંગ ભીમદેવ ત્રીજાના શાસનકાળ દરમિયાન કામ પૂરું થયું હતું, જેમણે મંદિરમાં મૂર્તિઓની સ્થાપના પણ કરી હતી. જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ. રથયાત્રા વિશે માહિતી. પુરીમાં જગન્નાથ મંદિરમાં યોજાતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાં એક પ્રખ્યાત રથયાત્રા છે. આ ભવ્ય રથયાત્રા જોવા માટે દર વર્ષે લાખો ભક્તો પુરી આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ રથયાત્રા અષાઢ મહિનાના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ રથયાત્રા માટે દર વર્ષે 3 રથ બનાવવામાં આવે છે. ઉત્સવના પહેલા દિવસે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓ અલગ અલગ રથ પર બેસાડીને ભવ્ય શોભાયાત્રા સાથે ગુંડીચા મંદિરમાં લઈ જવામાં આવે છે, જેને ભગવાન જગન્નાથનું જન્મસ્થળ માનવામાં આવે છે. ઉત્સવના 10મા દિવસે મૂર્તિઓને જગન્નાથ મંદિરમાં પાછી લાવવામાં આવે છે અને આ પરત યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાની શુક્લ પક્ષની બીજ તિથિની યોજાય છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે.